મારા મિત્રએ તેની યુવાન પત્નીને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું, એટલે મેં તેને કહ્યું કે છૂટાછેડા પછી મને તેની પત્ની સાથે લગ્ન કરાવી આપજે, કેમ કે મેં સાંભળ્યું હતું કે મારા મિત્રની પત્ની ખૂબ જ સુંદર છે, પણ મેં મારા મિત્રની પત્નીને ક્યારે જોઈ નથી અને તે મારી સામે ક્યારે આવી નહોતી, પણ મેં તેની ઘણી ચર્ચાઓ સાંભળી હતી. હું હજુ બેચલર હતો. મારો પાગલ મિત્ર તેની સુંદર પત્નીને સમજી શકતો ન હતો. તે તેની સાથે રોજ ઝઘડતો હતો અને તેને વગર કારણે મારતો પણ હતો, અને હવે મામલો વધી ગયો હતો. છૂટાછેડા પર વાત આવી ગઈ હતી. તે મારી વિનંતી પર સંમત થયો અને છૂટાછેડા આપતા પહેલા તેણે મને તેના ઘરે બોલાવ્યો, પણ જ્યારે મેં તેની પત્નીને જોયું ત્યારે મારું કાલેજું ફાટી ગયું, કેમ કે તે તો મારું નામ પિનલ છે, મારી મા અને બહેન છે. મારા પિતા આ દુનિયામાં નથી. હું મારી નોકરી માટે જામનગરમાં રહું છું. મારી ઉંમર 25 વર્ષની છે અને હું હજી કુંવારો છું. હું મારો મોટો ભાગનો સમય મારા મિત્રો સાથે વિતાવતો હતો. મારા બધા મિત્રોમાં વિવેક ખૂબ જ પ્રખ્યાત હતો. તેના વ્યક્તિત્વમાં એક અલગ જ વાત હતી. તેને મળતી દરેક છોકરી હંમેશા તેને યાદ રાખતી હતી. અમે મિત્રો તેને ઝંખના ભરી નજરે જોતા હતા. તે 45 વર્ષનો હોવા છતાં હજી પણ અમારા કરતાં નાના અને જુવાન લાગતા હતા. તે સુંદર પણ દેખાતો હતો. તેના પાછળનું કારણ તેની પાસે અપાર સંપત્તિ હતી. તે પોતાને હંમેશા ફિટ રાખતો હતો. તેના માથા પર એક પણ સફેદ વાળ નહોતો દેખાતો. તેના ચહેરા પર એવી એક ચમક હતી કે જવાન લોકો પણ શરમાઈ જાય. અમે બધા મિત્રો કહેતા કે વિવેક, તમારી સુંદરતા અને ફિટનેસનો શું રાજ છે? તો કહે કે હું હંમેશા ખુશ રહું છું અને કોઈ પણ સમયે માથામાં કોઈ ટેન્શન લેતો નથી. વિવેક 2 વાર લગ્ન કર્યા હોવા છતાં તેની બંને પત્નીઓ એક જ ઘરમાં રહેતી હતી અને તે બંનેને ઘણો સમય આપતો હતો. તે મોટા ભાગે તેના ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતો હતો. છેલ્લા કેટલા દિવસોથી મને લાગતું હતું કે વિવેક તેના મિત્રો સાથે વધુ ઉઠવા બેસવા લાગ્યો છે. એક દિવસ જ્યારે તે મારા ઘરે આવ્યો ત્યારે તે ખૂબ જ અકળામણ અનુભવી રહ્યો હતો. મેં પૂછ્યું એટલે વિવેકે તેની અકળામણનું કારણ મને કહ્યું કે દોસ્ત પિનલ, મને લાગે છે કે મારે 3જી વાર લગ્ન કરવા જોઈએ, કેમ કે મને મારા જીવનમાં થોડી ઉજ્જળતા લાગે છે. મને લાગે છે કે મારે પાછા લગ્ન કરીને આ અભાવને દૂર કરી શકાશે. એટલે વિવેકની વાત સાંભળીને હું હસ્યો અને બોલ્યો, શું વાત કરે છે? આ ઉંમરે તને છોકરી કોણ આપશે? એક તો તારી પાસે 2 પત્નીઓ ઓલરેડી છે. કમસે કમ હવે તો હોશમાં આવ. તારા બાળકો લગ્નની ઉંમરમાં પહોંચી ગયા છે. મેં વિવેકને શરમાવવાની કોશિશ કરી, પણ સત્ય એ હતું કે દિલમાં મને તેના નસીબ માટે જલન થઈ રહી હતી, કારણ કે તે છોકરીઓના બાબતમાં ખૂબ નસીબદાર હતો. છોકરીઓ પોતે જ તેની પાછળ દોડતી હતી. વિવેક મારી વાતને અવગણીને મને કહેવા લાગ્યો કે ઓ પિનલ, તું આ બધું નહીં સમજે. મારા 3જા લગ્ન જલ્દી થશે અને ત્યારે હું તને ચોક્કસ બોલાવીશ. હું આશ્ચર્યથી તેનો ચહેરો જોતો રહ્યો. મેં મારા બીજા મિત્રોને પણ આ વાત કહી તો તેઓ કહ્યું કે વિવેક માટે આ અશક્ય વાત નથી. જોજે, તે 3જી વાર ચોક્કસ લગ્ન કરશે. આપણને તો એ વાતની ખુશી થવી જોઈએ કે તેના ઘરે ઘણું બધું જમવાનું બનશે અને લગ્નની મહેફિલમાં આપણને ઘણું ખાવાનું મળશે. મારા મિત્રની આ વાત સાંભળીને અમે બધા હસી પડ્યા. પણ આ વખતે કંઈક અજુગતું ઘટના બની. વિવેક લગભગ 3 મહિના માટે ગાયબ થઈ ગયો. તેણે મારી સાથે કોઈ સંપર્ક રાખ્યો ન હતો કે ન તેણે અન્ય મિત્રોને તેના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. અમને લાગ્યું કે કદાચ તેણે લગ્ન કરવાનો ઈરાદો છોડી દીધો છે. પરંતુ એક દિવસ જ્યારે વિવેકના કઝિન ભાઈના મોઢે ખબર પડી કે તેણે 3જા લગ્ન કર્યા છે અને તે પણ 20 વર્ષની છોકરી સાથે કર્યા છે, હવે અમારી ઈર્ષ્યાની કોઈ સીમા ન હતી. અમે બધા વિવેકના નસીબ માટે અંદરથી જલીને રાખ થઈ ગયા હતા. 45 વર્ષનો વિવેક 3 લગ્ન કરી ચૂક્યો હતો, જ્યારે અમે બધા મિત્રો 23-24 વર્ષના હજુ કુંવારા બેઠા હતા. વિવેક અમારો એકમાત્ર એવો મિત્ર હતો જે અમારા કરતા ઉંમરમાં ઘણો મોટો હતો. હવે અમારે વિવેક સામે નારાજગી રાખવાની હતી કે તેણે અમને તેના લગ્નમાં કેમ ન બોલાવ્યો. પણ એક હકીકત પર અમને નવાઈ લાગતી હતી કે આટલો બધો હલ્લો ગુલ્લો શોર મચાવનાર વ્યક્તિએ આટલી સાદગી અને છુપી રીતે લગ્ન કેવી રીતે કરી લીધા.
મેં વિવેકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેણે મને તેના ઘરે મળવા આવવાનું કહ્યું. હું ખુશ થયો હતો કે હું મારા મિત્રને આટલા દિવસો પછી મળીશ, પણ જ્યારે મેં વિવેકને જોયો ત્યારે મારા આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો, કેમ કે તે સુકાઈને કાંટા જેવો થઈ ગયો હતો. મને એવું લાગતું હતું કે તેના માથાના વાળ પણ અડધા થઈ ગયા હતા અને તેની આંખ નીચે કાળા ધબ્બાઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. અરે વિવેક, આ તને શું થયું છે? તે કેમ તારી આવી હાલત બનાવી રાખી છે? મેં તેને હેરાનીથી પૂછ્યું તો તેણે કોઈ જવાબ ન આપ્યો, પણ તેની સ્થિતિ દર્શાવી રહી હતી કે તે તેના દિલમાં ખૂબ જ ઉદાસ છે. તેણે ચા પીવડાવ્યા પછી મેં તેને ત્રીજી પત્નીના હાલ ચાલ વિશે પૂછ્યું તો તે અચાનક ઉદાસ થઈ ગયો અને કહ્યું, પિનલ, હું તને શું કહું? મારી 20 વર્ષની પત્ની, જેની સાથે મેં પ્રેમ લગ્ન કર્યા હતા, તેણે મને દિવસે મેં તારા અને રાત્રે સૂરજ બતાવ્યા છે. મેં તેને ખુશ રાખવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા, પણ તે ઘણી સ્વાર્થી છે. હવે તું જ મને કે મારે શું કરવું જોઈએ? પછી વિવેક કહેવા લાગ્યો કે તેની પહેલી પત્ની પણ ખૂબ જ સુંદર હતી, પણ તે ઉંમરમાં ઘણી મોટી હતી અને તેણે બીજી પત્ની સાથે મજબૂરીમાં લગ્ન કર્યા. આ ત્રીજી પત્ની, જેની સાથે પ્રેમ ખાતર લગ્ન કર્યા હતા અને તેણે તે દિલથી આ કર્યું હતું, તે માત્ર તેની ત્રીજી પત્નીને જ વધારે પ્રેમ કરતો હતો. પણ તેના લગ્નની પહેલી રાત્રે તેની સાથે એક વિચિત્ર ઘટના બની હતી. તેની ત્રીજી પત્નીએ તે એક વિચિત્ર શરત મૂકી અને કહ્યું કે હું તમારી સાથે ત્યાં સુધી વાત નહીં કરું જ્યાં સુધી તમે આ મકાન મારા નામ પર ન કરી દો. વિવેકને આ વાત પર ગુસ્સો આવી ગયો હતો કે આ છોકરી તેની હદ વટાવી રહી છે, પણ તેના માટે એ પૂરતું હતું કે વિવેકના હાડકામાં હવે પહેલા જેવો દમ ન હતો. ગમે તેમ કરીને તે ઘણો ભાવુક થઈ ગયો અને તેની ત્રીજી પત્નીએ જે કાગળો તેની સામે મૂક્યા હતા તે તમામ કાગળો પર તેણે સહી કરી લીધી હતી. તેની પહેલી 2 પત્નીઓનો પણ આ ઘરમાં હિસ્સો હતો, પરંતુ ફક્ત પ્રેમના કારણે વિવેકે આખી મિલકત તેની ત્રીજી પત્નીના નામે કરી નાખી હતી, જેમાં 1 મકાન, 3 દુકાન અને 2 ફાર્મ હાઉસનો સમાવેશ થાય છે. આ સિવાય તેની પાસે કંઈ ખાસ નહોતું. હવે તેની મુસીબત જોવા જેવી હતી. બોલતા બોલતા તે ચૂપ થઈ ગયો. એને આ બધી વાત કહ્યા પછી મેં તેને પૂછ્યું, ભાઈ, તને લગ્નમાં શું તકલીફ છે? તારી ત્રીજી પત્ની હવે શું કહે છે? આમે તેણે તારી બધી મિલકત એના નામે કરાવી ચૂકી છે, તો હવે તું આટલી ચિંતા કેમ કરે છે? અને તે જાતે જ તારા નસીબમાં આ પરેશાની લઈ લીધી છે. તારે શું જરૂર હતી કે તારી બધી મિલકત તારી પત્નીના નામે લખી દીધી? પછી વિવેકે કહ્યું કે અસલી સમસ્યા એ નથી કે તેણે આ મિલકત એના નામે કરી. વાસ્તવમાં તેણે બીજી ઈચ્છા વ્યક્ત કરી હતી. તમારે તમારી બંને પત્નીઓને છૂટાછેડા આપી દો. અલબત્ત તેમના બાળકોને તમારી સાથે રાખવા હોય તો રાખો, પણ પત્નીઓ તમારા જીવનમાં ન હોવી જોઈએ. આમ પણ હવે તમારી પત્નીની ઉંમર થઈ ગઈ છે અને તમે હવે જવાન પણ નથી. મને સમજાતું નથી કે આ મારી પત્નીનો મારો માટે પ્રેમ છે કે તેની અંદર રહેલી ઈર્ષ્યા છે અને તે શા માટે મને એકલો કરી નાખવા વિચારી રહી હતી. પિનલ, તું જાણે છે કે મારી પ્રથમ પત્નીથી મને 2 બાળકો છે. આ રીતે હું તેમની સાથે દુશ્મની કરી શકતો નથી અને હું ફક્ત મારી ત્રીજી પત્નીની શરત ઉપર તેમને છોડી પણ શકતો નથી. હવે તું મને કહે કે મારું શું કરવું જોઈએ? વિવેકનો મામલો ખૂબ જ જટિલ હતો. મેં તેને કહ્યું કે હું તને 2-3 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ શોધી આપીશ. તું કોઈ પણ ચિંતા કરતો નહીં. પણ બીજી ક્ષણે તેણે કંઈક એવું કહ્યું જેનાથી મને વધુ આશ્ચર્ય થયું. વિવેકે ધીમેથી કહ્યું કે એક તું જ છે જે મને મદદ કરી શકે છે. મને ખૂબ નવાઈ લાગી. મેં વિવેકને પૂછ્યું કે હું તને કેવી રીતે મદદ કરી શકું? હું તો મારા ઘરની સ્ત્રીઓના ઝઘડાઓના પણ સામનો કરી શકતો નથી અને તું કહે છે કે હું તારા ઘરની સમસ્યા હલ કરું? જેના પર વિવેકે કહ્યું કે મારા ભાઈ, સમસ્યા એ છે કે હું તારા પર જ વિશ્વાસ કરું છું. મને ખબર છે કે મારી પત્નીની સમસ્યા શું છે. ખરેખર તો તે ઘણી નાની અને ખૂબ સુંદર છે અને મારી ઉંમર 45 વર્ષની છે. તે મારાથી 25 વર્ષ નાની છે. તું જ વિચાર કે આટલી ઉંમરના તફાવતવાળી સ્ત્રી કેવી રીતે એક પુરુષ સાથે સુખી જીવી શકે છે. મને લાગે છે કે તેને એક યુવાન જીવન સાથીની જરૂર છે જે તેની લાગણીઓને સમજી શકે અને તેને ખુશ રાખી શકે. મારી પાસે ના તો સમય છે આ બધું કરવાનો કે ના કોઈ હિંમત. ભાવનાઓના કારણે મેં લગ્ન તો કરી લીધા, પણ મને લાગે છે કે હવે હું મારી યુવાન પત્નીને ખુશ રાખી શકતો નથી. મેં ભૂલ કરી છે કે મેં ત્રીજી વાર લગ્ન કર્યા. વિવેકની વાત સાંભળીને મેં ખરેખર વિચારમાં પડી ગયો. વિવેક બોલ્યો, પણ જો તું ઈચ્છે તો મારી આ તકલીફ ઓછી થઈ શકે છે. મેં હેરાનીથી પૂછ્યું, કેવી રીતે?
તો વિવેકે કહ્યું, જો દોસ્ત, મારે તે છોકરીને છૂટાછેડા આપીને મારી બધી મિલકતથી હાથ ધોવા નથી, અને જો હું તેને છૂટાછેડા નહીં આપું તો તે મારી જિંદગી હરામ કરી દેશે. હવે તે મારા ગળાનું હાડકું બની ગયું છે. દરરોજ તે મારી પાસે નવી નવી માંગણીઓ કરે છે અને હવે તે વાત લડાઈ ઝઘડા સુધી પહોંચી ગઈ છે. હવે તું મને કે, આ મોટી ઉંમરમાં હું એક યુવાન છોકરીની ઈચ્છા કેવી રીતે પૂર્ણ કરી શકું? ક્યારે તે પર્વતોની ટ્રેનિંગ કરવાનું કરે છે, તો ક્યારેક તે સ્વિમિંગ પુલમાં તરવાનું કહે છે, ઘણી વખત સિનેમા હોલમાં ફિલ્મો જોવાનું કહે છે. તે એવી ફરમાઈશો કરે છે જેમાં મને બિલકુલ પણ રસ નથી અને ના તો મારું દિલ લાગે છે. હું હવે તેનાથી કંટાળી ગયો છું, પણ ભૂલથી મેં બધું જ તેના નામે કરી દીધું છે. હવે હું તેને છૂટાછેડા આપવા માંગુ છું જેથી મારા માથાનો બોજ હટી જાય, પણ તેના બીજા લગ્ન એવી કોઈ વ્યક્તિ સાથે થાય કે જેની પાસેથી હું મારી બધી મિલકત મારા નામે ફરી કરાવી શકું, અને તે વ્યક્તિ પણ વિશ્વાસપાત્ર હોવું જોઈએ. હું જાણું છું કે છોકરીની લાલચી માતાનો એવો ઈરાદો છે કે મારી બધી મિલકત પડાવી લીધા પછી મને મારી નાખે, તેના લગ્ન કોઈ બીજા યુવાન છોકરા સાથે કરી નાખે જે તેને આખી જિંદગી ખુશ રાખે. મારી પત્નીની પણ આ જ ઈચ્છા છે અને તે પણ મને આખી જિંદગી મારી સાથે રાખવા માંગતી નથી. તેથી જ તે મારાથી નારાજ રહે છે અને મને છૂટાછેડા માટે દબાણ કરે છે. હવે તું જ મદદ કર તારા દોસ્તની. મિત્ર વિવેકની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. વિવેક બોલ્યો, પિનલ, એક કામ કર, હું મારી પત્નીથી છૂટાછેડા લઉં છું અને પછી મારી પત્ની સાથે તું લગ્ન કરી લે અને પછી મારી મિલકત મને પાછી આપી દે. વિશ્વાસ કર, તે ખૂબ જ સુંદર છોકરી છે. જો તું એને એકવાર જોઈશ તો તું આખી દુનિયા ભૂલી જઈશ. હું પણ તેની સુંદરતાથી છેતરાઈ ગયો હતો, પરંતુ મને પાછળથી આ સમજાયું કે મેં મારી સંપત્તિ મારા કરતા વધુ ચાહતી હતી અને હવે તે પણ મને છૂટાછેડા આપવા માંગે છે. બસ ફક્ત આટલી સરળ વાત છે. હવે તું જ મારી મદદ કરી શકે છે જેથી મારી મિલકત પાછી લઈ શકું. પ્લીઝ દોસ્ત, મારી મદદ કર જેથી મારી મિલકત મને મળી જાય. હવે હું મારી પત્ની સાથે વધુ રહેવા માંગતો નથી. મારા મિત્રની વાત સાંભળીને મને ખૂબ આશ્ચર્ય થયું. વ્યક્તિ એટલો બધો સ્વાર્થી કેવી રીતે બની શકે છે કે તેના મિત્રને તેની પોતાની પત્ની સાથે બીજા લગ્ન કરવાનું કહે? મેં વિવેકને કહ્યું કે હું તારી પત્નીને પહેલા જોવા માંગુ છું. મને કેવી રીતે ખબર પડે કે તું તેને જે સુંદર કહે છે વાસ્તવમાં સુંદર છે કે નથી? કેમ કે હું સમજી શકું છું 45 વર્ષના ઉંમરે એક સામાન્ય છોકરી પણ તેને સુંદર દેખાવ લાગે છે. મેં વિવેકની મજાક ઉડાવી અને કહ્યું, તું કેવો પતિ છે જે પોતાની પત્નીને બીજા કોઈને સોંપી રહ્યો છે? ઠીક છે, અગર જો તું ઈચ્છે કે હું તેની સાથે લગ્ન કરું તો પહેલા હું તારી પત્નીને એકવાર જોઈ લઉં. વિવેકે કહ્યું, હા ઠીક છે, એકવાર તું મારી પત્નીને જોઈ લે અને પછી તું જાતે જ નક્કી કર કે તે તારી લાયક છે કે નહીં. જો કે મને વિવેકની આ વાતમાં રસ ન હતો, પરંતુ તેમ છતાં તેણે તેની પત્નીના એટલા વખાણ કર્યા હતા કે મારું મન કરતું હતું કે કમસે કમ એકવાર તો તેની પત્નીને જોઈ જ લઉં, અને મારા મનમાં થોડો લોભ પણ આવ્યો હતો. મેં વિચાર્યું કે કેમ ન તેની પત્ની સાથે લગ્ન કરીને મારા મિત્રની ઓછામાં ઓછી અડધી મિલકત છીનવી લઉં. એટલું તો હું તેને સમજાવીશ કે તારા કારણે મેં એક પરિણીત છોકરી સાથે લગ્ન કર્યા છે. સ્ત્રી યુવાન હોય એ કોઈ મોટી વાત નથી, પણ જો સ્ત્રી પહેલેથી જ પરિણીત હોય તો તેઓ તેનું અડધું આકર્ષણ પણ ગુમાવી દે છે. પરંતુ હું અત્યારે આ વિશે વાત કરવા માંગતો ન હતો. એકવાર તેની પતિને જોવાની ઈચ્છા હતી. જો તે ખરેખર ખૂબ જ સુંદર હશે તો હું તેને મિલકત વગર પણ સ્વીકારી લઈશ અને પછી હું વિવેકની મિલકત પાછી તેની નામે કરી દઈશ. વિવેક મને બીજા દિવસે આવવાનું કહ્યું હતું. હવે હું સવારની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. મેં મારા નજીકના મિત્ર સોહન સાથે પણ વાત કરી હતી. તે પણ હેરાન થઈ ગયો હતો અને તે બોલ્યો, દોસ્ત, અગર તારો કોઈ ઈરાદો ન હોય ને તો મને કહેજે. હું વિવેકની પત્ની સાથે લગ્ન કરીશ, કેમ કે હું પણ હજી સિંગલ છું અને હું પણ લગ્ન કરવા માંગુ છું. તું તો જાણે જ છે કે હું એક સામાન્ય દેખાતો છોકરો છું, તેથી મારી માટે ઓછો સંબંધ આવે છે અને જે પણ આવે છે તે ના પાડીને જતા રહે છે. તો કૃપા કરીને મને આ સંબંધ વિશે જણાવજે. મેં પણ મારા મિત્રની વાત મનમાં રાખી. બીજે દિવસે હું વિવેકના ઘરે તરફ જવા રવાના થયો. વિવેકનું ઘર શહેરની બહાર હતું. તેણે આ ઘર લીધેલેના વધારે સમય થયો ન હતો. હું તેના ઘરનું સરનામું ભૂલી ગયો હતો. મેં તેને ફોન કરીને પૂછ્યું, શું તારી પત્ની ઘરે હાજર છે?
તેણે કહ્યું, હા, તે હાજર છે અને હું તને હમણાં તેની સાથે પરિચય કરાવવા માંગુ છું. તું જલ્દી આવ. વિવેકે મને તેના ઘરનું સરનામું સમજાવ્યું હતું. વિવેક સાથે ફોન પર વાત કરતી વખતે મને લાગ્યું કે જાણે તેના ઘરમાં એકદમ શાંતિ છવાયેલી છે. સરનામું જાણ્યા પછી મેં મારી મોટરસાયકલની સ્પીડ વધારી. હવે હું વિવેકની પત્નીને વહેલી તકે જોવા માંગતો હતો. ત્યાં પહોંચ્યા પછી મેં દરવાજો ખટખડાવ્યો. દરવાજો વાગ્યાની 2-3 મિનિટ પછી મને લાગ્યું કે જાણે કોઈ દરવાજા પાસે આવ્યું અને હોલમાંથી જોઈને પાછું ફરી ગયું. મેં વિવેકને ફરીથી ફોન કર્યો, પણ હવે તે ફોન ઉપાડતો ન હતો. હવે તેના ઘરની અંદરથી લડાઈના અવાજો આવવા લાગ્યા, જેનો અર્થ એ થયો કે વિવેક તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો. મને એવું લાગ્યું કે તેમની વચ્ચે લડાઈ થઈ છે. હું મનમાં વિચારતો ત્યાં બહાર જ ઊભો રહ્યો કે વિવેક દરવાજો ખોલે ને હું અંદર જાઉં અને તેની સુંદર પત્નીને મળું અને પછી તેને મારો નિર્ણય જણાવું. પણ આ બાબતની નોબત જ ના આવી. લગભગ 1 કલાક વીતી ગયો હતો અને હું આમ જ બહાર ઊભો રહ્યો. મેં ફરીથી તેના ઘરે દરવાજો ખખડાવ્યો, પણ મને કોઈ જવાબ ન મળ્યો. હવે મને ચિંતા થવા લાગી હતી. હું ઈચ્છતો હતો કે કમસે કમ વિવેક મને બતાવી તો દે, અને અગર જો તેણે તેની પત્નીને ન મળાવી હોય તો હું ઘરે પાછો જાઉં. પણ આ શું છે? મેં ફરી વિવેકને ફોન લગાવ્યો, પણ હવે તો વિવેકનો નંબર બંધ આવતો હતો. જ્યારે પાછો મેં તેના ઘરનો દરવાજો ખખડાવ્યો, છતાં તેણે દરવાજો ખોલ્યો ન હતો. હવે આજુબાજુમાં ઊભેલા લોકો પણ મારી સામે શંકાસ્પદ નજરે જોવા લાગ્યા. મારી પાસે એક વૃદ્ધ માણસ આવ્યો અને બોલ્યો, દીકરા, આ રીતે કોઈના દરવાજે ઊભા રહેવું એ સારી વાત નથી. મેં પણ તેને કહ્યું કે વિવેક પોતે મને તેના ઘરે બોલાવ્યો હતો. વૃદ્ધે કહ્યું, આ માણસના ઘરે વર્ષોથી કોઈ મહેમાન આવ્યા નથી, તો પછી તું તેના ઘરે મહેમાન બનીને કેવી રીતે આવ્યો? તું અહીંથી જતા રહે, એ જ તારા માટે શ્રેષ્ઠ છે. તેની પત્ની અને તેની તીક્ષ્ણ જીભવાળી માતા કોઈને પણ વિસ્તારમાં શાંતિથી રહેવા દેતી નથી. અગર જો તેની નજર તારે પર પડશે તો કોણ જાણે તારું શું કરશે. તે છોકરી ખૂબ જ સુંદર છે, તેથી તે કોઈને ભાવ આપતી નથી અને ઘણા લોકો તેની સુંદરતાને જોઈને અહીં આવી જાય છે. એ માણસની વાત સાંભળીને મને વિવેકની પત્નીને જોવા માટેની મારી ઈચ્છા વધુ વધી ગઈ અને મેં મનમાં સંકલ્પ કર્યો કે હવે તો હું વિવેકની પત્નીને ચોક્કસ મળીશ અને હું તેની સાથે લગ્ન પણ કરીશ. હવે ગમે તેમ થઈ જાય. પરંતુ તે સમયે હું નિરાશ થઈને ઘરે પાછો ફર્યો, કેમ કે વિવેકે દરવાજો ખોલ્યો ન હતો. પણ એક વાત મારા દિલમાં વસી ગઈ હતી કે આજે નહીં તો કાલે મારે વિવેક સાથે વાત કરવી અને તે ચોક્કસ મને તેની પત્ની સાથે પરિચય કરાવશે. હું આખા રસ્તે વિવેકનો નંબર ડાયલ કરતો રહ્યો, પરંતુ હવે તેનો નંબર સ્વિચ ઓફ આવતો હતો. હવે હું ચીડાઈ ગયો હતો. મને સમજાતું ન હતું કે વિવેક મારી વાત કેમ નથી સાંભળી રહ્યો. તે મને તેની પત્ની સાથે પરિચય કેમ ન કરાવી શક્યો? જો તે મારો પરિચય કરાવવા માંગતો ન હતો તો તેણે મને શા માટે બોલાવ્યો? હવે તો હું પણ બેચેન હતો તેની પત્નીને મળવા માટે. આમ જ આ રીતે ઘણા દિવસો વીતી ગયા. તેનો નંબર હજુ પણ બંધ આવતો હતો અને વિવેક મારી પાસે પણ આવ્યો ન હતો. એટલે એક દિવસ હું ફરી તેના ઘરે ગયો, જેથી જાણી શકું કે તે આજ કોલ દિવસો ક્યાં છે અને તે મારા ફોન કોલ્સનો જવાબ કેમ નથી આપતો. પરંતુ આ વખતે એક વિચિત્ર ઘટના બની. હું વિવેકને મળવા પહોંચ્યો ત્યારે વિવેકના નોકરે દરવાજો ખોલ્યો. મેં તે નોકરને કહ્યું, મારે તારા માલિકને મળવું છે. નોકરે કહ્યું કે માલિક આ સમયે ઘર નથી, પણ મેડમ ઘરમાં છે. મેં કહ્યું, મેડમને બોલાવ. મેં વિચાર્યું કે આજે તો વિવેકની પત્નીને જોઈને જ જઈશ. પરંતુ જ્યારે વિવેકની પત્ની ગેટ પર આવી તો હું હેરાન થઈ ગયો. તેણે પોતાની જાતને સંપૂર્ણપણે છુપાવી દીધી હતી. માત્ર આંખો જ દેખાતી હતી. જો કે વિવેક મને કહ્યું હતું કે મારી નવી પત્ની ખૂબ જ ખુલ્લા મનની છે, તો પછી તેણે પોતાને છુપાવીને શી જરૂર હતી? મને લાગ્યું કે છોકરી બહુ ડરી ગઈ હશે, પણ તેણે મને અંદર પણ બોલાવ્યો ન હતો. ઉલટાનું તેણે મને દરવાજેથી ભગાવીને કહ્યું કે મારા પતિ અત્યારે ઘરે નથી, જ્યારે તે આવે ત્યારે તમે આવજો. હવે મને સમજાયું કે વિવેક કદાચ મારી સાથે ખૂબ જ ખરાબ મજાક કરી હશે. કદાચ વાસ્તવમાં તે મને તેની પત્ની સાથે પરિચય કરાવવા માંગતો નથી. તે મને બેકરાર બનાવીને મારી બેકરારીની મજા માણવા માંગતો હતો. પણ આશ્ચર્યની વાત તો એ હતી કે હવે મારા દિલમાં તેની પત્ની માટે એક જિજ્ઞાસા જાગી ગઈ હતી.
હું હવે કોઈ પણ ભોગે તેને મળવા માંગતો હતો. મેં વિચાર્યું કે આખરે શું કારણ હતું કે વિવેકે મને તેના ઘરના દરવાજે બોલાવીને મારું અપમાન કર્યું હતું, અને પણ ઘરે આવવાની વાત તો તેણે જ મને કહી હતી. ત્યાર પછી બીજા થોડા દિવસો વીતી ગયા. મેં મારા મિત્ર સોહનની સલાહ લીધી કે વિવેકે મારી સાથે ઘણી છેતરપિંડી કરી છે, અને હવે તું મને કહે કે મારે તેની સાથે શું કરવું જોઈએ. મારા મિત્રે મને કહ્યું કે આને માટે સૌથી પહેલા આપણે એક પ્લાન બનાવવો પડશે. વિવેકના ઘરમાં 2 વીજ મીટર લગાવેલા છે, તેમાંથી 1 મીટરમાં વારંવાર ખામી આવી છે. જ્યારે પણ હું વિવેકના ઘરે જતો ત્યારે તે મને તેના ઘરના લિવિંગ રૂમમાં બોલાવતો હતો. મેં ઘણીવાર ત્યાં ઇલેક્ટ્રિશિયનને જોયા હતા, અને વિવેક પણ સારી રીતે જાણતો હતો કે તેનું વીજળીનું મીટર રોજ ખરાબ થાય છે. મારા મિત્રે કહ્યું કે જો તું ઈચ્છે તો આપણે ઇલેક્ટ્રિશિયનનો વેશ ધારણ કરીને વિવેકના ઘરે જઈએ, અને ત્યાં તેની પત્નીને કહીશું કે અમે વીજળી ઠીક કરવા આવ્યા છીએ. આ બહાને તું ઘરની અંદરની સ્થિતિ જાણી લેજે અને વિવેકની પત્નીને પણ મળી લેજે. મને લાગે છે કે તું તેની સુંદરતાના કિસ્સા સાંભળીને તેના પર ફિદા થઈ ગયો છે, એટલે જ તું એને જોવા માંગે છે. સોહાનની વાત સાંભળીને હું ખડખડાટ હસ્યો. કદાચ હું તે જ ઈચ્છતો હતો. આમ 2-3 અઠવાડિયા વીતી ગયા ત્યારે અમને ખબર પડી કે વિવેક શહેરમાં હાજર નથી. તે તેની બીજી પત્નીઓને મળવા ગયો છે. એથી અમે ઇલેક્ટ્રિશિયનનો વેશ ધારણ કરીને વિવેકના ઘરે ગયા, અને ત્યાં વિવેકની પત્નીએ જ દરવાજો ખોલ્યો, અને તેને જોતા જ હું ચોંકી ગયો હતો. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. મારી નજર સામે જમીન અને આકાશ એક થઈ ગયો હતા. હું વિવેકની પત્નીને પહોળી આંખે જોતો જ રહી ગયો. મને મારી આંખો પર વિશ્વાસ ન હતો આવતો. વિવેકની પત્ની મને ઓળખી ન શકી, કારણ કે મેં મારું રૂપ બદલી નાખ્યું હતું. હું પાછળ વળીને ત્યાંથી નીકળી ગયો, અને હું સીધો મારા ગામડાના ઘરે ગયો. આખું રહસ્ય મારી સામે ખુલી ગયું હતું. ઘરે આવીને મેં મારી માતાને પૂછ્યું, માં, તે આ બધું શું કર્યું? તને જરા પણ શરમ નથી આવતી? તારી દીકરી અને મારી બહેન સાથે તે આ શું કરી નાખ્યું? મારું લોહી ઉકળી રહ્યું છે. મારી યુવાન બહેન, જેમાં કોઈ ખામી નહોતી અને જે હજુ ઘણી નાની હતી, મારી માએ પૈસાના લોભ માટે તેના લગ્ન મારા 45 વર્ષના મિત્ર સાથે કરાવી દીધા હતા, અને મને કંઈ કહ્યું પણ નહીં. હું માથું પકડીને બેસી ગયો. હું ભગવાન, મારી માને શું થયું હતું કે તેણે ધનના લોભમાં તેની યુવાન પુત્રીને એક 45 વર્ષના પુરુષ સાથે બાંધી દીધી હતી? મારી માતા આંખો નીચે રાખીને મૌન ઊભી હતી. મેં મારી માતાને પૂછ્યું, મને કહે મારી મા, કે તે આ શા માટે કર્યું? મારી માતાએ હળવેકથી કહ્યું, હા બેટા, હું સ્વીકારું છું કે મારાથી ભૂલ થઈ છે. હું લોભથી લલચાઈ ગઈ હતી. તે ખૂબ જ અમીર અને ધનવાન માણસ હતો. મેં વિચાર્યું કે એકવાર હું મારી દીકરીના લગ્ન કરી લઈશ તો હું મારી દીકરીને સમજાવી તેની બધી સંપત્તિ મારી દીકરીના નામે ટ્રાન્સફર કરાવી લઈશ, અને પછી હું મારી દીકરીને છૂટાછેડા અપાવીને તેના લગ્ન નીચે કરાવી દઈશ. મિલકત તો તારી બહેનના નામે ટ્રાન્સફર થઈ ગઈ છે, પણ હજી તે તેને છૂટાછેડા નથી આપી રહ્યો. હવે મારી માતાની આંખોમાં પણ લાચારીના આંસુ ચમકી રહ્યા હતા. કદાચ તેને પણ ખ્યાલ આવી ગયો હતો કે તેણે પોતાની યુવાન પુત્રીના લગ્ન મોટા માણસ સાથે કરીને યોગ નથી કર્યો, અને તેને નરકમાં ધકેલી દીધી છે. મેં મારી માતાને બધી હકીકત બતાવીને કહ્યું કે હવે જે થવાનું હતું તે થઈ ગયું, પણ ભગવાનને ખાતર તારી દીકરીને તેના પોતાના ઘરમાં વસવા દે. તેને હવે કોઈ પણ જાતની ચડામણી કરીને તેનું ઘર બગાડીશ નહીં. વિવેક ચોક્કસપણે ઉંમરથી મોટો હતો, પણ તે દિલથી ખરાબ ન હતો. તે ખૂબ જ સારો વ્યક્તિ હતો. મેં મારી માતાને સમજાવ્યું કે તે ખૂબ સારી વ્યક્તિ છે. તારી પુત્રીના હરકતોથી કંટાળી ગયો છે. તે તેને છૂટાછેડા આપે છે. તે પહેલા તું તારી પુત્રીને આ બધું શીખવવાનું બંધ કર. મારી માતા વિધવા હતી અને મારી એક જ બહેન હતી. મારી નોકરી પણ બહુ સારી નહોતી, તેથી માતાએ મારી બહેનનો પોતાના માટે પૈસા કમાવાના મશીનની જેમ ઉપયોગ કર્યો, અને હવે તે એનું ઘર તોડવા પર તુલી હતી. પણ ભગવાનની કૃપાથી મને સમયસર સમગ્ર સત્ય ખબર પડી, એટલે મેં મારી માતાને સમજાવી. ત્યારે તેની આંખો પરથી લાલચની પટ્ટી હટી ગઈ, અને તેણે મારી બહેનને ઉશ્કેરવાનું બંધ કરી દીધું. હું મારી માતા સાથે વિવેકના ઘરે પહોંચી ગયો હતો. મને જોઈને મારી બહેન સાવ ચોંકી ગઈ. પછી તેણે ડરીને મારી માતા તરફ જોયું. મેં મારી બહેનને સમજાવ્યું કે હવે ડરવાની અને સંતાવાની જરૂર નથી. હું બધું જાણી ગયો છું, અને મેં માને સમજાવ્યું છે,
અને તું પણ હવેથી ગાંઠ બાંધજે કે વિવેક તારો પતિ છે. તેને માન આપ અને તેની સાથે કોઈ પણ કારણ વગર લડવાનું બંધ કરી દે. આ તારા સારા માટે જ છે. હવે તે વિવેક સાથે લગ્ન કરી લીધા છે એટલે હું નથી ઈચ્છતો કે વિવેક તને છૂટાછેડા આપે. જ્યારે વિવેકને ખબર પડી તેની પત્ની મારી બહેન છે ત્યારે તે ખૂબ જ શરમ અનુભવવા લાગ્યો કે તેણે મને કેવી ઘટિયા વાત કહી હતી કે તું મારી પત્ની સાથે લગ્ન કરી લે. મેં વિવેકને સમજાવ્યું કે ત્યારે તે જ પણ કંઈક થયું હતું, તે અજાણ્યો હતો અને ત્યારે મને પણ સત્યની ખબર નહોતી, એટલે તારે શરમાવાની જરૂર નથી. આ વાત સાંભળી વિવેકે મને ગળે લગાડ્યો. ત્યાર પછી મારી બહેનને સમજાવીને હું અને મારી માતા ઘરે આવ્યા. ઘણા દિવસ પછી વિવેક મને કહ્યું કે એક વખત હતો જ્યારે તેનો ઈરાદો છૂટાછેડા લેવાનો પાક્કો હતો, પણ હવે તેની પત્ની સંપૂર્ણ સારી થઈ ગઈ છે. કોઈ લડાઈ કે સંઘર્ષ થતો નથી. ઘરમાં ખૂબ જ શાંતિ રહે છે. હવે તે મારી વાત સાંભળે છે અને મારી સાથે હસી ખુશીથી રહે છે અને આમ રીતે મારી બહેન પોતાના ઘરમાં સુખેથી રહેવા લાગી. હું મારી માતા પર હજુ પણ ગુસ્સે છું કે મારી બહેનને એક એવા માણસ સાથે ગુપચુપ લગ્ન કરાવ્યા કે જેની પાસે સંપત્તિ સિવાય બીજું કંઈક જ નથી. મિત્રો, તમને શું લાગે છે? શું મારે મારી બહેનના છૂટાછેડા કરાવી લેવા જોઈએ અથવા કે મેં સારું કર્યું કે મારી બહેનનું ઘર વિવેક સાથે સેટલ કર્યું? તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.